લાસ્ટ ટાઈમ પિઝા મૂક્યા તો એવરીવન સીડ વી આર ઓન અ ડાયટ, વી નીડ હેલ્ધી વર્ઝન. તો બસ આ વખતે થોડું હેલ્ધી, થોડું ટેસ્ટી હેલ્ધી વર્ઝન ઓફ પિઝા. એના માટે 1 કપ સોક્ડ કરેલી મગની ફોતરા વગરની દાળ, ગ્રીન ચીલી એડ કરશું, જિંજર 2 to 3 પીસીસ, પ્રોપરલી એને ગ્રાઇન્ડ કરી નાખીએ. હવે એક બાઉલમાં કાઢી નાખીએ અને ધ્યાન રાખવાનું બેટર પૂરતું જ સોલ્ટ એડ કરશું. ઓકે, હવે પ્રોપરલી એને મિક્સઅપ કરી નાખીએ. હવે એક બાઉલ લઈએ, એમાં પનીરના પીસીસ છે, સોલ્ટ અને પેરી પેરી મસાલો ઓર રેડ ચીલી પાવડર, વોટ એવર યુ વોન્ટ યુ કેન એડ ઇટ. હવે એને મેરિનેટ કરીને સાઈડમાં મૂકી દઈશું. પેન લેશું, એમાં ઘી, બટર જે પણ તમારે એડ કરવું હોય એ કરી શકો છો. હવે 2 to 3 સ્પૂન્સ આપણે બેટર લઈ ઇવનલી સ્પ્રેડ કરશું. થોડું થઈ જાય એટલે આપણે ટર્ન કરી નાખશું. જે સાઈડ થઈ ગયું છે એ સાઈડ આપણે પિઝા સોસ એડ કરશું. પિઝા સોસની રેસીપી ઓલરેડી અપલોડ કરેલી છે, ચેક કરી લેજો મારા પેજ પર. હવે આપણે આમાં બધા વેજીસ એડ કરશું. મેં અહીંયા પનીર, કેપ્સિકમ, ઓનિયન અને સ્વીટ કોર્ન લીધા છે. તમે ઓલિવ્સ, બેબી કોર્ન જે તમને ભાવતું હોય એ વેજીસ લઈ શકો છો એઝ પર યોર ટેસ્ટ. હવે પિઝા તો ચીઝ વગર અધૂરું, અને જો લિમિટમાં ખાય તો એ હેલ્ધી જ છે. સો થોડું ચીઝ તો આપણે એડ કરીશું. ઇવનલી સ્પ્રેડ કરી નાખીએ થોડું ચીઝી માટે. બસ 2 to 3 મિનિટ્સ થવા દેશું એન્ડ હિયર રેડી અવર ચીઝી હેલ્ધી પિઝા. સિરિયસલી ગાઈઝ અમેઝિંગ હતા. અને ઓરેગાનો ચીલી ફ્લેક્સ વગર તો અધૂરું. સો ગાર્નિશ કરશું ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ સાથે એન્ડ હિયર ઇટ્સ રેડી હોટ ચીઝી પિઝા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હેલ્ધી.